વિશ્વ આદિવાસી દિવસે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં હોવા છતાં તેમની ગેરહાજરીમાં ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસીઓની જંગી રેલી નીકળી હતી। યુનો દ્વારા ઘોષિત 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસે ડેડિયાપાડા ખાતે મોટી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું। આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં સ્વેચ્છાએ ભેગા થયા। ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની શકુંતલા વસાવા અને વર્ષા વસાવા તથા યુવરાજસિંહ જાડેજા અને દેવેન્દ્ર વસાવા, નિરંજન વસાવાએ સભાને સંબોધન કર્યું। આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરહાજરીમાં લોકોએ ધારાસભ્ય ચૈતર વસાવાના માસ્ક લગાવીને જન સમર્થન આપ્યું હતું। આદિવાસી સમાજના વાજિંત્રો સાથે મોટી રેલી કાઢવામાં આવી। જેવી રીતે અવાજ ઉઠાવે છે વિધાનસભામાં સરકારની સામે, એવી જ રીતે આવનારા દિવસોમાં આ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે તમને અહીંથી જાહેર મંચ પરથી કહું છું કે તમે પણ આપણા વિસ્તારમાં ચૈતરભાઈ જેવો જ અવાજ ઉઠાવતા તૈયાર થઈ જાઓ। મિત્રો, આપણા સમાજનું હર હંમેશ શોષણ થતું આવ્યું છે। ઘણા ગાંઠિયા લોકો વર્ષોથી ઘણી બધી સરકારોમાં આપણા વિસ્તારને એ લોકો વેચીને લોકો પોતાના રાજકીય રોટલો શેકતા આવ્યા છે। પણ આપણાને આ ડેડિયાપાડાની જન્મભૂમિ પરથી આપણાને આ બિરસા મુંડાના અવતારમાં આપણાને ચૈતરભાઈ મળ્યા છે। એટલે મિત્રો, આપણે આવનારા દિવસોમાં
તમામ યુવાઓએ જાગવાની જરૂર છે. આપણા હક, અધિકાર અને આપણો અવાજ ઉઠાવતા આપણે હવે શીખવું પડશે. जल्दी से कमेंट में बताओ कि ये ऑफर अंकलेश्वर में कौन से स्टोर में आ रही है. हम चूज करेंगे 3 लकी विनर्स और जिसने भी राइट आंसर दिया उनको मिलेगी एक्सक्लूसिव कूपन. शेयर दिस रील टू योर फ्रेंड्स एंड कमेंट करना मत भूलना.